ફેમિલી જો રનિંગ કરવા તો કંઈ ગયો નથી, પણ છે ને તળાવ છે, તળાવે ઘડીક આંટો મારવા વહી આવે છે, ગામની બાજુમાં જ છે. ભાઈ કાંઈ ઘટે નહીં એવું એકદમ મસ્તનું છે. અત્યારે જો પાણી ફૂલ હોય, ઉતારવામાં કલાક ગણી લેવાની, પછી એડિટિંગ કરવામાં છે ને 2 કલાક ગણી લેવાની, 3-4 કલાકની મહેનત છે. ભાઈ છે હાય કોમેડી વિડીયોનું શૂટિંગ છે એટલે સ્પેશિયલ આવ્યા હતા. બેરીથી તબિયત બગડી ગઈ હતી, દવા લઈ આવ્યા હતા, સારી થઈ ગઈ, હવે તો કઈ વાંધો નથી. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજના એક આપણા નવા બ્લોગમાં. કેમ છો તમે લોકો? બધા મજામાં જશો? બધાને હર હર મહાદેવ, જય માતાજી. જો આપણે સવારનો બ્લોગ સ્ટાર્ટ કરી દો. એકદમ રેડી થઈ ગયા છે ને સેજર લઈ જો અહીંયા બધી રેડી થઈને બેઠી ગઈ છે. હા, હર હર મહાદેવ, જય માતાજી બધાને. હમણાં તો બેરીથી તબિયત બગડી ગઈ હતી, દવા લઈ આવ્યા હતા, સારી થઈ ગઈ, હવે તો કાંઈ વાંધો નથી ને જાય બેઠા છે. એક દીકથી તો આરામમાં હતા, 2 દીથી, આજ તો રેડી છે. પાછો રાતે તો આવી ગયો હતો ક્યાંય, આજ કાંઈ વાંધો નથી. સરકારીની દવા આપણે લાગુ પડી ગઈ એટલે આપણે તો સરકારીની ના ગામની લાગુ પડી જાય. બીજા બધા ઘરમાં છે ને એને ઉનાની જ દવા જોઈએ, જરાક તાવને હોય ને તોય ઉનાની પીને તો છે ને મેળ આવે. આપણે સરકારી દવા લાગુ પડી ગઈ, એકદમ રેડી થઈ ગયા છે. આજ તો બધું કામ થયું છે, નકર 2 દીથી તો કામ થતું નહીં, હોય જ રહેતા, આરામમાં હતા. હમણાં બ્લોક 2 દીથી ઉતરતો નહીં, ત્યારે ઉતરવાનું તો 3 દિવસ તો ઉતાર્યો હતો, કાંઈ ટાઈમ નહોતો રહ્યો ને કાલ રહી ગયો હતો. તો ફેમિલી હવે છે ને બહાર જવાનું છે અમારે, આડી 2-3 દોસ્તારું છે, તો કોમેડી વિડીયો બનાવવા જાઉં તો જાઉં, ને હજી કંઈ ફોન નથી આવ્યો, આવી જાય તો આડી જઈ આવીએ. મળીએ છીએ આખા કન્ટિન્યુ રહેજો વિડીયોમાં ખૂબ જ મજા આવશે. તો ફેમિલી બ્લોગ તો આપણે ઘરેથી સ્ટાર્ટ કરી દીધો છે ને આપણે જો દોસ્તાર આવી ગયો અહીંયા ને કોમેડી વિડીયોનું શૂટિંગ છે એટલે સ્પેશિયલ આવ્યા હતા. આવું છે ભાઈ વાતાવરણ, કાંઈ ઘટે નહીં એવા વ્યૂ છે. ને સામેની સાઈડમાં જો અહીંયા મંદિર જેવું પણ છે અહીંયા સામેની સાઈડમાં. એટલે એક વિડીયોનું આજ તો મારા કોમેડી વિડીયો તો 1-2 તો બનાવેલા છે, પણ આ ફ્રેન્ડ જોડે એકય વિડીયો નહોતો, તો આ એક વિડીયો બનાવીને ચેક કરી લઈએ કેમ છે. ને ઇન્સ્ટાગ્રામમાં મેલશે ને ફેસબુક ને યુટ્યુબમાં પણ મેલજો. વ્યૂ ભાઈ કાંઈ ઘટે નહીં એવા છે, જોઈ લો, મજા જ આવે. ને જો આપણે સ્ટેન્ડ બેન ગોઠવી દીધું છે. પાછળની સાઈડમાં જો આશ્રમની બિલ્ડિંગ દેખે ને વનમાં વહી આવ્યા હતા, અને હજી બધું પાકું કરવાનું છે વિડીયોનું, બધું હાલે છે એવું બધું. ને હવે આડી વિડીયો થોડીક અડધી કલાક તો હોય જ જાય લગભગ ઉતારવામાં વિડીયો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીએ છીએ આગળ. તો ફેમિલી વિડીયો તો ફાઇનલી છે ને કોમેડીનો બની ગયો છે. એડિટિંગ ખાલી 2-3 કલાકનું બાકી છે. અડધી કલાક કાઢી નાખી એક વિડીયો બનાવવામાં, એક અડધી કલાક તો ગણી જ લેવાની, ઉતારવામાં કલાક ગણી લેવાની, પછી એડિટિંગ કરવામાં છે ને 2 કલાક ગણી લેવાની, 3-4 કલાકની મહેનત છે. ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં બધામાં આપણે આ વિડીયો નાખીશું. ને આપણી જોડે જો પેલા તમને ઇન્ટ્રોડક્શન તો એનું કરાવ્યું નથી, આ બિપિનભાઈ છે હાય ને કોમેડી વિડીયોમાં, કારણ કે આ મારા જૂના મિત્ર છે એટલે હું કહું હાલો ને આપણે ટ્રાય કરીએ કેમ થાય કોમેડીનો. તો પ્રયત્ન કર્યો છે, એક કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ને વિડીયો તમારે જો કોમેડી જોવો હોય ને તો આપણી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં મળશે ને યુટ્યુબમાં મળશે. ને જો આવી રીતથી છે અહીંયા ભાઈ મંદિર સામેની સાઈડમાં આવું છે. અત્યારે તો જરાક હાલત ખરાબ છે, પણ છે તો સારું, એમ તો એટલું બધું વાંધો નથી. અત્યારે તો ગારો ગારો છે બધું, ને આવી રીતે આખું મંદિર છે. તો છે ને ફેમિલી અત્યારે થોડીક વાર આરામ કરી લીધો, તડકો બહુ લાગ્યો હતો, ને આ જો મોટું બધું ઝાડ હતું નીચે આવી જાય, આરામ કરી લીધો, બધું આખું વનમાં રખડી લીધા. હવે છે ને ઘર તરફ નીકળી જાય, કારણ કે હવે આજે જમવાનો સમય થઈ જાય એટલે ઘેરેથી પાછું જવું પડશે. કોઈને કીધા વગર આવ્યા છે તો મળીએ છીએ ઘેરે જઈને. હવે આ બધા વ્યૂ છે ભાઈ અંદરના, તો ચોમાસામાં તો બાકી લીલી હરિયાળી જ હોય, કાંઈ ઘટે નહીં, એકદમ નેચર વાતાવરણ હોય, જાણે જંગલમાં આવી ગયા એવું છે. ને હવે છે ને ભાઈ ઘરે જઈએ હવે હાલો. તો જો ભાઈ અત્યારે ઘરે પૂગી ગયા છે ને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું, હોય આવ્યા ઘરે તે વહેલા સારું છે ને આવી રીતે ગોદડા હૂકી દીધા. કે થોડો તેડકો હતો પણ વરસાદ આવી જાય બધું પલ્લી જાય. બાજુમાં ડાળ હૂકવી દીધી ને આ બધું ગોદડા છે ને એના બેન ચાય ભીંડાનું શાક બનાવવાનું બકાલું સુધારવાની બધી તૈયારી કરે. ને વાતાવરણ પલટો મારી ગયું, વરસાદ આવે એવું થઈ ગયું. અત્યારે છે ને ભાઈ 6 વાગી ગયા છે ને થોડીક હાલી આવું, રનિંગ કરી આવું, આંટો મારી આવું મેદાને. તો ફેમિલી જો રનિંગ કરવા તો કંઈ ગયો નથી, પણ છે ને તળાવ છે, તળાવે ઘડીક આંટો મારવા વહી આવે છે, ગામની બાજુમાં જ છે. ને આજ તો બધે વધારે બહારગામ ને બધે રખડવામાં, બહારગામ તો નહીં પણ સામેની સાઈડમાં હતા, શૂટિંગ કરવા ગયા હતા ને વિડીયો ને એ બધું અહીંયા ગયા હતા. ને જો અહીંયા છે આવું લોકેશન, ભાઈ કાંઈ ઘટે નહીં એવું એકદમ મસ્તનું છે. અત્યારે જો પાણી ફૂલ હોય, મજા જ આવે, કાંઈ ઘટે નહીં છે બધું. ને આવા વ્યૂ
ને સરસ મજાનો સૂર્ય આથમતો છે. ને જો આ બધો પુલ બનાવેલો હતો પણ હાલમાં તો બધી હાલત નબળી થઈ ગઈ છે એની. ને જો આ તળાવ અત્યારે તો બાયો અહીંયા કપડાં ધોવા આવે છે, બાકી આનું મહત્વ તો બહુ ઘણું છે ફેમિલી. જો અત્યારે છે ને આ પાછળની સાઈડ આવી ગયો છે. અહીંયા તો પવન આવતો હોય, ડેમ બહુ મોટો છે ભાઈ અમારો, અહીં કટેની ડેમ છે, પવન એ ફૂલ આવે છે. અહીંયા તો આવવાની એક અલગ જ મજા આવે છે. ને અહીંયા છે ને બધી બેઠવાની સામેની સાઈડ બધી વ્યવસ્થા કરેલી છે. અત્યારે તો બધું કોઈ બેઠે ને બધા ભંગારની હાલતમાં થઈ ગયું. વાવાઝોડા પછી કાંઈ એટલો બધો વિકાસ નથી થયો, ખાલી છે ઘણી વ્યવસ્થા તો આમ સામેની સાઈડ સીઠું ને બધી બેઠવાની દેખાતી હતી. પણ છે ને ભાઈ બાવળિયા થઈ ગયા, વ્યવસ્થા ભાઈ નબળી છે બધી. ને અહીંયા સામેની સાઈડ જો આશ્રમ છે આપણે, હા. ને આ સામેની સાઈડ આ મેન રોડ છે અમારે ગામનો, આ મેન રોડ છે. ને આપણી જો બાઈક અહીંયા પીડીશ. સરસ મજાનો સનસેટ, સૂર્ય ડૂબી ગયો છે. અહીંયા આવી જાવ ને તો પવન થઈ ગયો ફૂલ, કડકડ કડકડ અવાજ આવતો હે. અવાજ સંભળાવી દઉં. અહીંયાથી વ્યૂ જો આ બધા કેવા છે, રનિંગ કરવા તો નહોતો ગયો, ફરવા માટે વહી હતો ડેમે. તે ત્યાંથી વહી આવ્યો છું ઘરે. જો ભાઈ અત્યારે છે ને 7 વાગી ગયા, 7 ને 6 થઈ ગઈ. ને આજનો બ્લોગ છે ને હવે આપણે અહીંયા પૂરો જ કરી દે હું તો ફેમિલી. આજનો બ્લોગ અહીંયા સુધી, ફરી મળીશું એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. મળતા રહીશું આવા અવનવા બ્લોગ સાથે. બાય બાય.